છો? હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય LG બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, હવે દિલ્હી દરેક ગૃહિણીઓને કે પછી વર્કિંગ વુમનને એવો સવાલ તો આવતો જ હોય કે સવારે મારા ફેમિલી મેમ્બર્સને ગરમા ગરમ નાસ્તો શું બનાવીને આપું. તો હવે આજે આપના માટે બેસ્ટ ઓપ્શન તમને મળી રહેવાનું છે. અમારા મહેમાન પહેલી વાનગી આપના માટે મિની ઇડલી ચાટ લઈને આવ્યા છે. એટલે એક એવી વાનગી જે આપણે સવારે ગરમા ગરમ આપણા ફેમિલી મેમ્બર્સને નાસ્તો આપીએ તો એ હળવો પણ રહે, પચવામાં સરળ પણ રહે, નાના બાળકોને પણ ભાવે અને ઘરમાં જો મોટા વડીલ હોય તો એમને પણ ભાવે. એટલે તમારું કામ તો થઈ ગયું ને. તો ચાલો આ મસ્ત મજાની રેસીપી શીખીએ અને આપણા મહેમાનને પણ મળીએ અને કરીએ કાર્યક્રમની શરૂઆત. દર્શક મિત્રો, આજે ફરી એકવાર વાનગીના રસોડે શિરીનબેન જોડાઈ ગયા છે. શિરીનબેન, વેલકમ ટુ અવર શો. નમસ્તે. કેમ છો? મજા? બસ ઓલ વેલ. વાહ. તો હવે આજે તમે મિની ઇડલી ચાટ લઈને આવ્યા છો. એના તમારી આ વાનગી છે એના વિશે પણ જણાવો, થોડું તમારા વિશે પણ જણાવો. ઓકે, હું મલ્ટી ટેલેન્ટેડ છું. હું રસોઈનો ને એનો મને બહુ જ શોખ છે, ક્રોશેટિંગનો બી શોખ છે. બાકી સ્વિમિંગ પણ કરું છું. ડાન્સિંગ ઇઝ માય બેસ્ટ પેશન, એટલે બહુ જ ગમે છે. મ્યુઝિક, ડ્રોઈંગ એ બધું એડિશનલ, પણ એ રીતના. હવે આજે આપણે લઈને આવ્યા છે મિની ઇડલી ચાટ. એટલે ઇડલી ચાટમાં બી હું તમને જે અંદર ફિલિંગ કરવાનું એમાં પણ 2-3 વેરાયટી થશે. એટલે એ રીતના પણ સાથે સાથે જ આપણે કરીશું. અને આ બધે નાના મોટા યંગસ્ટર્સ બધાને બહુ જ ભાવે એવી, આમ માઇલ્ડ અને આમ ટેસ્ટફુલ વાનગી છે. અને અમદાવાદ ને બોમ્બેની તો પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ વાનગી કહી શકાય. આમ કહેવાય સાઉથ ઇન્ડિયન ઇડલી, પણ અમદાવાદી ટચ સાથેની. આપણો અમદાવાદનો ટચ છે. તો ચાલો, આપણે રહ્યા અમદાવાદી તો એક ગુજ્જુની આ મસ્ત મજાની વાનગી શરૂ કરીએ. આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ કયા છે પણ જણાવશો? ઇન્ગ્રીડિયન્ટ્સ માટે મેં ઇડલી માટે સોજી લીધી છે. આમાં ઇડલીનું ખીરું એટલે પણ લઈ શકાય અને સોજી બી લઈ શકાય. એટલે એની સાથે દહીં છે. ઓઇલ આપણે ગ્રીઝિંગ માટે છે. એ સિવાય ગાર્નિશિંગ માટે ચટણી, કોપરાની ચટણી છે, ગ્રીન ચટણી છે, કોથમીર છે, અનિયન, પછી વઘાર માટે આપણે આદુ મરચાંની પેસ્ટ, લીમડો છે. અને જે સંભાર બનાવીશું એના માટે તુવેરની દાળ છે. જે ગાર્નિશિંગ કરીશું એના માટે સેવો છે. અને અંદરના ફિલિંગ માટે આ ગુજરાતી ટચ આપણે સૂકી ચટણી છે, આપણી ગુજરાતની. અને એ સિવાય આ વેજીટેબલ ઇડલી બનાવવા માટે વેજીટેબલ્સ છે અને લીંબુની છે એડિશનલ. યસ, તો બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ તો જોઈ લીધા. હવે કરીએ શરૂઆત શિરીનબેન. એ સિવાય આ બધા રૂટીન મસાલા તો ખરા જ. રૂટીન એમાં મેથીનો મસાલો છે, ગરમ મસાલો છે, મીઠું, હિંગ, હળદર, રાઈ અને મરચું. ઓકે, સૌપ્રથમ શેનાથી શરૂઆત કરીએ? સૌપ્રથમ આપણે ઇડલીનું બેટર તૈયાર કરીને મૂકી દઈએ. એટલે સોજી સહેજ 10 મિનિટ પલળશે તો એમાં સરસ એ ફૂલી પણ જશે અને સોફ્ટ પણ થઈ જશે. એટલે આ 1 બાઉલ છે સોજી, એમાં 2 થી 3 ચમચા જેટલું દહીં નાખીશું અને થોડુંક પાણી નાખીશું. ઇડલી મિની ચાટ એટલે એવું કહી શકાય કે પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય. બહુ હેલ્ધી છે ખાવાનું અને પચવામાં બી સરળ છે અને જીભને પણ ભાવે એવું છે. ટેસ્ટી પણ ખરું, પચવામાં પણ હલકું છે અને હેલ્ધી બી છે. નાના મોટા બધા સાથે. અને ડાયટ માટે પણ સારું છે. ડાયટ ઉપર હોય એના માટે પણ આ વસ્તુ બહુ જ સારી છે. એટલે આનાથી વજન પણ નહીં વધે. ચલો, હવે આ જે સેટ થશે ત્યાં સુધી આપણે સંભાર બનાવી લઈશું. કારણ કે આ હું જે અત્યારે બતાવું છું એ ઇડલી ચાટ પણ છે અને મિની ઇડલીને સંભાર પણ ખવાશે.
હવે આપણે પહેલાં આના માટે દાળ મેં બાફીની તૈયાર રાખી છે. તુવેરની દાળ છે, એમાં થોડીક મગની દાળ નાખી બાફી ક્રશ કરેલી તૈયાર છે. હવે એને વઘાર કરીશું. એમાં 2 સ્પૂન જેટલું ઓઇલ લઈશું. થોડુંક વધારે કારણ કે ઓનિયન પણ ચડવાની છે. રઈનો વઘાર કરીશું. હિંગ આપશો મને. તો શિરીનબેન, આપણે જે હિંગ એલજી બાંધાની હિંગ આપણે યુઝ કરી રહ્યા છે, એટલે એમાં તમે હમણાં જોશો કે આપણે અડધી ચમચી પણ નાખીએ ને તો એની સુવાસ છે. અને એ સિવાય પણ તમે જ્યારે સ્વાદમાં પણ જોશો ને તો મસ્ત સ્વાદ એનો. હિંગ નાખીશું. થોડીક હળદર નાખીશું, પિંચ જેટલી. પછી લીમડો લઈશું. થોડી આદુ મરચાંની પેસ્ટ લઈશું અને થોડોક આમાં મેથીયાનો મસાલો નાખીશું. એનાથી મેક સરસ પકડાશે. હવે આપણે થોડીક અનિયન નાખીશું. અનિયન નાખીને થોડીક ચડવીશું. એમાં મેં બારીક સુધારેલી અનિયન તૈયાર છે. આ વઘારની એરોમાં બહુ જ સરસ થઈ, આખું રસોડું એનાથી ભરાઈ જાય. મસ્ત એરોમાં આવે આની. અનિયન આપણે જેટલી ગમે એ પ્રમાણે ચડાવવાની. ઘણાને વધારે ચડવેલી જોઈતી હોય કે સહેજ બી ચાવવામાં ના આવવી જોઈએ એવું હોય છે, અને ઘણાને એવું થાય કે સહેજ ચાવવામાં આવે તો વધારે ભાવે. એટલે બંને રીતે થઈ શકે. એના દરેકની પસંદગી મુજબ એ થઈ શકે. હું મીડિયમ ચડવીને મૂકું છું, એટલે સહેજ ચાવવામાં પણ આવશે અને આમ ચડવેલી પણ લાગશે. હવે તેલ છૂટું પડી ગયું છે મસાલામાંથી. હવે આપણે તુવેરની દાળ એમાં એડ કરી દઈશું. એની થિકનેસ આપણને જરૂર મુજબની રાખવાની. આપણને સાઉથ ઇન્ડિયનના લોકો રસમ ને સંભાર ને બધું પતલું હોય છે, અને આપણે ગુજરાતીઓને થોડું થીક જોઈએ. અમારા ઘરમાં બધાને થોડું થીક ભાવે, એટલે મેં તમને કીધું કે સાઉથ ઇન્ડિયન છે રેસીપી, પણ આપણા ગુજરાતી ટેસ્ટની છે. હવે એમાં સોલ્ટ નાખીશું. જરૂર મુજબનું, સ્વાદ મુજબનું સોલ્ટ નાખીશું. હળદર ને એ તો આપણે નાખી દીધું છે. હવે મરચું નાખીશું. મરચાંમાં જે તીખટ જોઈતી હોય આપણે એ પ્રમાણે. નાના છોકરાઓને બધા હોય તો થોડું ઓછું નાખવાનું. અને ગરમ મસાલો નાખીશું. એ સંભારનો મસાલો જે આવે છે એ પણ નાખી શકાય. અને દાળ શાક, પહેલાં દાળ શાકનો મસાલો નાખીને બનાવતા હતા, અત્યારે સંભારનો મસાલો નાખીને બનાવે છે બધા. પછી આમાં થોડી ખટાઈ પણ જોઈશે. ખટાઈ માટે લીંબુની જોઈએ છે. શિરીનબેન, આપણું વાનગીનું રસોડું તો એકદમ સુગંધિત થઈ ગયું છે. મારે ત્યાં પહેલાં એક કૂક આવતા હતા તો મને કહે કે બેન, તમારા ઘરની રસોઈ બનાવી હોય ને તો ચેલેન્જ કહેવાય. મેં કહું કેમ? તો કે તમારે દરેક આઈટમમાં જુદી ફ્લેવર હોય. ઘણાને ત્યાં શું હોય કે ખાલી તમે રાઈ હિંગનો વઘાર કરો ને એટલે થઈ જાય. અમારે એવું નહીં. અમુકમાં અજમાનો વઘાર હોય, અમુકમાં જીરાનો વઘાર હોય, અમુકમાં મેથીની દાળનો વઘાર હોય. એટલે દરેકમાં સુગંધ જુદી જ આવે. હજુ પણ આમાં જો લીલી ડુંગળી હોય તો પણ મેક સરસ આવે, અને લીલું લસણ હોય તો પણ બહુ જ મસ્ત મેક પકડાય.
એ સિઝન મુજબનું છે, કારણ કે પાછું એ બધું પાછું દરેક વસ્તુ દરેક સિઝનમાં મળતી નથી હોતી. એની મહેક સરસ પકડાય એટલે થોડીક એમાં કોથમીર નાખી દઈશું. સરસ મહેક પકડાઈ ગઈ. બસ આપણો સંભાર તૈયાર છે, રેડી છે. હવે આપણે ઇડલીની તૈયાર કરીએ છીએ. ઇડલીમાં મેં અહીંયા અંદર પાણી મૂક્યું છે અને આ મિની ઇડલી ચાટ માટે અપ્પમને લીધું છે. એને આપણે પહેલાં ઓઇલથી ગ્રીસ કરી દઈશું. ત્યાં સુધી આ ગરમ થાય છે પાણી, એ થઈ જાય ત્યાં સુધી આપણે હીરાનું તૈયાર કરીશું. હવે આપણું બેટર આ રીતે સોજી ફૂલીને તૈયાર છે. આપણે એની જે થિકનેસ જોઈએ એ પ્રમાણે રાખીશું. પછી એમાં સ્વાદ મુજબનું સોલ્ટ આપણે એડ કરીશું. એમાં ઇનો ફ્રૂટ સોલ્ટ કરીશું, એટલે આને લીધે ફ્લફી થઈ જશે અને એકદમ સોફ્ટ થઈ જશે આપણી ઇડલી. એટલે શ્રીમન આપણે સાંજે મહેમાન આવવાના હોય ત્યારે ઇડલી સંભારનો પ્લાન કર્યો હોય અને એમાં પણ જો વધી હોય ઇડલી, તો સવારે વઘારેલી ઇડલી કરતા મિની ઇડલી ચાટ બનાવી દઈએ ને તો પણ આપણને મજા આવે. પણ મહેમાન આવવાના ને ત્યારે આમાં હું તમને અત્યારે વેરાયટી બતાવું છું. શું વાત છે? હા, એટલે મહેમાન આવવાના હોય ત્યારે આ એક જ બેટરમાંથી 3 જાતની વેરાયટી તૈયાર થશે. એટલે ચાટ બી તૈયાર થશે, ઇડલી સંભાર બી તૈયાર થશે, વેજ ઇડલી બી તૈયાર થશે અને ચાટ બી. ચાટમાં પણ 2 રીતના થશે તૈયાર. ચલો પહેલાં આપણે આને ગ્રીઝિંગ કરી લઈશું. આપણું બેટર હવે રેડી છે. આપણે ઇડલીમાં આપણે સાદી ઇડલી મૂકીએ છીએ, મિની ઇડલી સાદી, વિધાઉટ એની. હવે એક ઇડલીમાં આપણે વેજ નાખીશું, વેજનું ફિલિંગ કરીશું. થોડું બેટર નાખી પછી એમાં થોડા વેજ ઉમેરી દઈશું, એટલે આ મિની વેજ થશે. એની ઉપર બીજું બેટર. એટલે એક જ સામગ્રીમાંથી ઘણા બધા વેરિએશન્સ. હા, વેરિએશન્સ બધા સાથે જ બતાવું છું, એટલે દરેક વસ્તુ સાથે જોવા મળી જશે. હવે બીજું જે બનાવું છું એ આપણે ગુજ્જુ ટચની છે. આપણે પહેલાં નાતમાં બનાવતા હતા, જ્યારે નાતનું જમણ હોય તો સૂકી ચટણી બનાવતા હતા, શીંગની, દાળિયાની, એ બધાની. મેં એકલે શીંગની બનાવી છે, શીંગની તલની મારી જાતે બનાવેલી છે. કેવી રીતના બનાવી છે આપણે? હા, એટલે એમાં શીંગ શેકી અને એને ક્રશ કરી નાખી ને ક્રશ કરીને પછી એમાં વઘાર મૂકી ને પછી તલ, લીમડો, લીલા મરચાં એ બધું નાખી અને શીંગ નાખી દીધી, એને બરાબર શેકી દીધી. પછી એમાં મીઠું, મરચું, બુરું ખાંડ અને લીંબુ નીચોયું ને કોથમીર નાખી, એટલે સરસ તૈયાર થયા. થોડુંક એ ચટણી મૂકીશું, એટલે આ ગુજરાતી વેરિએશન વાળું છે. અને અત્યારે તો બાળકોને પણ તમે એકનું એક ઇડલીને આપો ને તો એ ના ખાય, પરંતુ આપણે હવે વેરિએશન સાથે આપીએ તો સરસ થાય. એટલે આ રીતના 2 સાદી ઇડલી મૂકી દઉં છું. હમણાં 5 મિનિટમાં જ ઇડલી તૈયાર થઈ જશે. ચલો હવે આપણી ઇડલી તૈયાર છે, એને ઓપન કરીએ.
ચલો હવે આપણી આ સાદી ઇડલી તૈયાર છે. એ સંભાર જોડે આપણે સર્વ કરીશું. અને આ જે આપણે વેરિએશનમાં મૂકી હતી એ ગુજરાતી મસાલાની સૂકી ચટણીની ઇડલી અને આ વેજ ઇડલી. હવે એને ડેકોરેટ કરીશું, ગાર્નિશિંગ કરીશું. એમાં તો થોડી ટોપરાની ચટણી નાખીશું, થોડી ગ્રીન ચટણી નાખીશું, પછી થોડી સેવ નાખીશું, થોડી અનિયન નાખીશું. અનિયન ઓપ્શનલ છે, જે ખાતા હોય એ રીતે નાખી, અધરવાઇઝ વાંધો નહીં. અને છેલ્લે કોથમીરથી ગાર્નિશ કરીશું. આમાં થોડું દહીં પણ સારું લાગશે. દહીં ઓછું હતું ટેસ્ટ પ્રમાણે કરી શકાશે. આ આપણી ઇડલી ચાટ રેડી છે. તો દર્શક મિત્રો, મિની ઇડલી ચાટ રેડી થઈ ગયા છે ને એમાં પણ આપણા મહેમાને વેરિએશન આપ્યું છે. ગુજરાતની જે આપણે મસાલાની જે ચટણી કહી શકાય, હા, એ સૂકી ચટણી. યસ, સૂકી ચટણી તમે એડ કરી છે ને. આ સાથે એમાં જો ઉપરથી દહીં હોય, ડુંગળી હોય, સેવ હોય તો સ્વાદમાં કંઈક મજા આવે. તો દર્શક મિત્રો, તમે નાસ્તામાં 100% પ્રિફર કરી શકો છો. અચૂકપણે ટ્રાય કરજો, પછી બનાવીને અમને પણ જણાવજો કે કેવું બન્યું હતું. હવે આપણે લઈએ છીએ નાનકડો બ્રેક. મળીએ બ્રેક બાદ. મિની ઇડલી ચાટ બનાવવાની સામગ્રી: સોજી, દહીં, મીઠું, બેકિંગ સોડા, કેપ્સિકમ, ટામેટું, ડુંગળી, ગ્રીન ચટણી, કોપરાની ચટણી, સૂકી ચટણી, કોથમીર, સેવ.